હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં ગેસ લાઇનમાં ભંગાણ બાદ કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરવાની ફરજ પડી છે. લાઇન તોડનારને વડોદરા ગેસ લિમિટેડે દંડ ફટકાર્યો છે. કોન્ટ્રાક્ટર પી દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફટકારાયો છે દંડ. 20 કલાક ગેસ પુરવઠો ખોરવાતા 60 લાખની પેનલ્ટી ફટકારાઈ છે. વડોદરા શહેરમાં ગેસ પુરવઠો પૂરી પાડતી મુખ્ય લાઇનમાં હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ભંગાણ થયું હતું અને અડધા શહેરમાં ગેસનો પુરવઠો બંધ થઈ ગયો હતો. ખાસ કરીને પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં ગેસ પુરવઠો પહોંચ્યો જ નહોતો અને પશ્ચિમ વિસ્તારમાં પણ અસર પહોંચી હતી. હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજની સુવિધાનું માઇક્રો ટનલિંગનું કામ ચાલી રહ્યું છે. દરમિયાનમાં વડોદરા શહેરને ગેસ સપ્લાય કરતી મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા ગેસના ફુવારા ઉડ્યા હતા. આશરે 5 લાખથી વધુ નાગરિકોને તેની અસર પહોંચી હતી. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ. શું વધુ અપડેટ? બિલકુલ, ગોલ્ડન ચોકડી પાસે માઇક્રો ટનલિંગની જે કામગીરી રવિવારે ચાલી રહી હતી તેના કોન્ટ્રાક્ટર પી દાસ ઇન્ફ્રાના જે કર્મચારીઓ છે તેઓની નિષ્કાળજીના કારણે ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું હતું. 17,000 કિલો જે ગેસ છે તેનો વેડફાટ થયો હતો. આ ગેસ એટલો વધારે વેડફાટ થયો હતો કે જે 2500 પરિવારનું 1 મહિનાનું ગેસનું કહી શકાય. 20 કલાક સુધી ગેસનો પુરવઠો નહીં મળતા લોકોને લાખોના નુકસાન અંગેનું કોર્પોરેશન દ્વારા તો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ જે કોન્ટ્રાક્ટર છે કે જેઓ દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવી હતી તેઓ વિરુદ્ધ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા 60 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. હવે જ્યારે કામ ડ્રેનેજ વિભાગનું ચાલતું હોય તેઓની નિષ્કાળજીના કારણે આટલી મોટી સમસ્યા ઊભી થઈ હોય. રવિવારે સવારે 11 વાગ્યાથી રાત્રિના 3 વાગ્યા સુધી આ જે સમારકામ છે તે ચાલ્યું હતું ને સવારે બીજે દિવસે સવારે એટલે કે સોમવારે સવારે 8 વાગ્યા બાદ ગેસ પુરવઠો પૂર્વવત થયો હતો. આ સમગ્ર બાબતને લઈને હજુ સુધી ડ્રેનેજ વિભાગ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે ગેસ લાઇન તોડી નાખનાર કોન્ટ્રાક્ટર છે પી દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેઓને 60 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. હવે નાગરિકો દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી રહી છે કે જે રીતનો ગેસ વેડફાટ થયો ત્યારબાદ તેઓને એક દિવસનું જે બહારથી વ્યવસ્થા કરવી પડી તેનો જે ખર્ચ થયો છે તેના માટે થઈને 1 મહિનાનું વડોદરા ગેસ લિમિટેડ ભાડું અથવા તો બિલ જે છે તે માફ કરી આપે તેવી પણ લોકો દ્વારા માંગણી ઉઠી છે. કોંગ્રેસ દ્વારા પણ આ સમગ્ર બાબતને લઈને વિરોધ પણ નોંધવામાં આવ્યો હતો. ધન્યવાદ અંજલિ તમામ જાણકારી બદલ. તો હાલમાં ગેસ લાઇન પૂર્વવત થઈ ગઈ છે, પરંતુ જે કંપની જવાબદાર હતી તેને રૂપિયા 60 લાખનો દંડ ફટકારાયો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH